ભારતીય ટીમને આઈસીસીની બે મોટી ટ્રોફી T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર કેપ્ટન રોહિત શર્માનું સૌથી મોટું સપનું તો વનડે વર્લ્ડ કપ જીતવાનું હતું। 3 जो छोटे छोटे पिलर बने हैं उसके ऊपर वर्ल्ड का वो बना हुआ है, वो दिखता है मुझे। જો કે અનફોર્ચ્યુનેટલી હવે રોહિત શર્મા આપણને 2027ના વનડે વર્લ્ડ કપમાં એઝ અ કેપ્ટન તરીકે રમતા જોવા નથી મળવાના। એટલે કેપ્ટન તરીકે ભારતીય ક્રિકેટમાં લેજેન્ડરી યુગનો અંત આવી ગયો છે। ખાસ કરીને લિમિટેડ ઓવર ફોર્મેટની વાત કરીએ તો એમાં કેપ્ટન રોહિત શર્માનો દબદબો ડોમિનેશન જોવા મળ્યું હતું। 2025ની એ ચેમ્પિયન્સ ટ્રોફી કે જેમાં ભારતની ટીમ અનબીટન રહીને ચેમ્પિયન બની હતી। 2024નો T20 વર્લ્ડ કપ કે જેમાં પણ ભારતની ટીમ એક પણ મેચ હાર્યા વગર અનબીટન રહીને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગઈ હતી। બે આઈસીસી ટ્રોફી સળંગ જીતવી એ પણ અનબીટન રહીને ધેટ ઇઝ કમ્પ્લીટલી આઉટસ્ટેન્ડિંગ। ઇનફેક્ટ 2023ના વર્લ્ડ કપમાં પણ સતત 10 મેચો ડોમિનેશન સાથે જીત્યા બાદ ફક્ત એક મેચના લીધે ભારતની ટીમનું હાર્ટ બ્રેક થયું હતું। એટલે એ એક મેચને જો બાદ કરી દઈએ તો 3 આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતની ટીમ રોહિત શર્માની અંડરમાં એક પણ મેચ નથી હારી। વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય કેપ્ટનના સૌથી વધારે વિન પર્સન્ટેજ હોય તો ધેટ ઇઝ રોહિત શર્મા। લેટ્સ સી આ ડિસિઝન આવ્યા પછી રોહિત શર્મા આપણને વનડે ક્રિકેટમાં કેટલું રમતા જોવા મળે છે। પરંતુ એક વાત તો શ્યોર છે, કેપ્ટન રોહિત શર્માએ આપેલી બધી જ મેમરીઝ ભારતીય ક્રિકેટ ફેન્સ હંમેશા માટે યાદ રાખવાના છે। થેન્ક યુ હિટમેન, થેન્ક યુ કેપ્ટન રોહિત શર્મા।